પ્લેન છે તે નીચેની તરફ આગળ વધે છે અને બિલ્ડિંગ સાથે ટકરાઈ જાય છે। બીજી તસવીર એ કે જ્યાં લોકો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે, જ્યાં દુર્ઘટના સર્જાઈ અને કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। 200 થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેમાં હવે આજે દેશવાસીઓ છે, જે લોકો છે, તેમના દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે। મુસ્લિમ સમુદાયના લોકો છે, તમામ જે લોકો છે તે લોકો એકઠા થયા છે અને જે અમદાવાદ પ્લેન દુર્ઘટના છે, પ્લેન ક્રેશ થવાની જે દુર્ઘટના છે તેને લઈને તેમાં જેટલા જે પણ મુસાફરો હતા તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમને આજે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે અને હજુ પણ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે લોકોનો જીવ બચી જાય, કારણ કે હજી પણ અમે એવું નથી ઈચ્છતા કે આ જે આંકડો છે તે વધે, પરંતુ આશા હજુ પણ સૌ કોઈ રાખીને બેઠા છે। પરિવારજનોની વાત કરવામાં આવે તો પરિવારજનો દ્વારા પોતાના જે બ્લડ સેમ્પલ છે તે આપવામાં આવી રહ્યા છે, જે DNA રિપોર્ટ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે અને લગભગ 3 દિવસમાં જે રિઝલ્ટ છે તે સામે આવશે, પરંતુ આ રાહ હજુ પણ તે લોકોને જોવી પડશે। એક તરફ એ ઘટના સ્થળના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ટીમ હજુ પણ તૈનાત છે, તેમના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જે કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે, કાટમાળ હટાવવાની કામગીરી થઈ રહી છે। આ સાથે સાથે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે, એટલે હજુ પણ આવનારા સમયમાં આપણને અપડેટ મળી શકે છે, પરંતુ અમિત શાહ દ્વારા પણ એ જ સ્થળની મુલાકાત કરવામાં આવી છે જ્યાં આગળ દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, તે સ્થળની મુલાકાત કરવામાં આવી। ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને હવે એક અપડેટ એ પણ સામે આવ્યું છે કે કદાચ તેઓ થોડી ક્ષણમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે। બીજી એક વાત અહીંયા એ પણ હજુ સવાલ બનીને ઊભો છે કે હજુ સત્તાવાર રીતે તો કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરવામાં આવી, હજુ પણ એ આંકડો સ્પષ્ટ નથી, જે દર્દીઓ છે તે સારવાર લઈ રહ્યા છે એ આખરે કોણ છે, જે સ્થાનિકો છે તે છે કે પછી જે બિલ્ડિંગમાં ત્યાં આગળ જે સ્ટુડન્ટ્સ હતા અથવા તો તબીબો હતા તે લોકો તેમાં સામેલ છે કે કેમ, તેને લઈને પણ ઘણા સવાલો થઈ રહ્યા છે। જી બિલકુલ, તો અત્યારે જે હજુ પણ એ પ્રાથમિકતા એ જ છે, એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી છે અને જે કાટમાળ છે તેને હટાવવાની કામગીરી ચાલી રહી છે, કારણ કે હજુ પણ એ તપાસવામાં આવી રહ્યું છે કે કાટમાળની નીચે કોઈ દબાયેલું ન હોય, કારણ કે એ ક્ષત વિક્ષત હાલતમાં એ ડેડ બોડી મળી છે, કોઈના પાર્ટ્સ અલગ મળ્યા છે, કોઈનું ધડ માથું અલગ મળ્યું છે, તો હજુ પણ શું ત્યાં એવું કોઈ વ્યક્તિ છે અથવા તો ક્યાંક બિલ્ડિંગમાં ફસાયેલું કોઈ વ્યક્તિ છે કે નહીં એ જોવામાં આવી રહ્યું છે, કારણ કે ઓફિશિયલ જ્યાં સુધી એ સ્ટેટમેન્ટ ન આવે ત્યાં સુધી આ તપાસ પણ એ રીતે ચાલતી રહેશે। પરંતુ બીજી તરફ 140 લોકોના DNA ટેસ્ટ માટે સેમ્પલ લેવાઈ ચૂક્યા છે અને બીજા, કારણ કે 285 લોકોના મોત થયા છે, આંકડો હજુ પણ વધી શકે છે અને એટલા માટે જ જે પરિવારજનો ત્યાં પહોંચ્યા છે, મૃતકોના પરિવારજનો ત્યાં પહોંચ્યા છે, તેમના અત્યારે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। 72 કલાક બાદ એ રિપોર્ટ આવશે DNA નો અને ત્યાં સુધી પરિવારજનો ત્યાં જ રહેશે। તો વિમાન દુર્ઘટના અંગે સતત અલગ અલગ અપડેટ સામે આવી રહ્યું છે। થોડી ક્ષણોમાં અમિત શાહ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે અને વિગતો પણ ત્યાંથી આપશે અને આપ જોઈ શકો છો કે મૃતકોને અલગ અલગ મોરચે, અલગ અલગ તબક્કે એ વિસ્તારના લોકો પણ શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે, દીપ પ્રગટાવીને આ દીપની જ્યોત કે તેમની આત્માને શાંતિ આપે। ભલે આ અકાળે મોત થયું છે, આ પ્રકારનું મોત કોઈ વ્યક્તિ ન ઈચ્છે, જીવન છે તો મૃત્યુ છે એ સત્ય છે, પરંતુ એ સત્યને આ રીતે આ સત્ય તેમની સામે આવશે, પરિવારજનોની સામે આવશે એવું કદાચ કોઈ વિચાર્યું ન હતું અને તેના કારણે જ અકાળે આ કાળ તેમને ભરખી ગયો છે અને જેના કારણે જ પરિવારજનોમાં દુઃખ છે, આસપાસના લોકોમાં પણ દુઃખ છે અને દેશમાં પણ અત્યારે દુઃખની લાગણી છે। આમાં આખી ઘટનામાં સંધ્યા એ પણ એક ચમત્કાર સામે આવ્યો કે એક વ્યક્તિ હતો, તેનો જીવ બચી ગયો છે અને એનો વિડીયો સામે આવ્યો તો એ વ્યક્તિ હેમખેમ હતો, એ જોઈને ક્યાંક આપણને રાહત થાય, ક્યાંક હાશકારો થાય, તેના પરિવારજનોને ક્યાંક રાહત થતી હશે, પરંતુ વાત એવી પણ સામે આવી હતી કે તે જે વ્યક્તિ હતો તે તેના પરિવારજનો સાથે જ આ પ્લેનમાં સવાર હતો, લગભગ 3 થી 4 જેટલા એના પરિવાર